નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના છાણી યોગેશ્વર ટાઉનશીપ નજીક ટાટાના ગોડાઉન પાસે 3 વર્ષની બાળકી બોરવેલમાં ખાબકી હતી। આ આશ્ચર્યની વાત એ છે કે એ બાળકી ત્યાં જ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા એક શ્રમિકની હતી। આ બાળકી રમતા રમતા કન્સ્ટ્રક્શન સાઇટના બોરવેલમાં પડી ગઈ હતી। ફાયરની ટીમને જાણ થતાં TP13ના ફાયર સ્ટેશનના ઓફિસર તથા ફાયરની ટીમ ત્યાં આવી પહોંચી હતી। બાળકીનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। બાળકીને બોરવેલમાંથી બહાર નીકાળી 108 મારફતે બાળકીને વડોદરાની સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ હતી। હોસ્પિટલ તબીબો એ બાળકીની તપાસ કરવા બાળકીને મૃત્યુ પામેલ છે એવું કહેવામાં આવ્યું। બોરવેલમાં ઓક્સિજન ઓછું મળવાના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું। તબીબો દ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટના બની થતાં છાણી પોલીસ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। બાઇટ પ્રશાંત રાય બાળકીના પિતા, બાઇટ હેમંત ઉત્તેકર, TP13 ફાયર સ્ટેશન। શું ઘટના બની હતી? યોગેશ્વર ટાઉનશીપ ટાટા ગોડાઉન છાની પાસે ઘટના બની હતી। એમાં એક બોરવેલમાં 3 વર્ષની નાની બાળકી પડી ગઈ હતી નીચે અને એવો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને બોરવેલમાંથી છોકરીને સહી સલામત રીતે બહાર તો કાઢી છે, પણ હમણાં છોકરીની સ્થિતિ ગંભીર હાલતમાં છે, તેથી તેને SSG હોસ્પિટલમાં લઈ આવ્યા છે। હવે આગળની પ્રાથમિક તપાસ ડૉક્ટર દ્વારા થશે। ડૉક્ટરે તો મને જાણ કરી દીધી, એનું અમે નહીં કહી શકતા, અમે તો હમણાં બાળકી ટ્રીટમેન્ટમાં છે, ડૉક્ટરને આપી છે। અચ્છા સાહેબ, તમને કેવી રીતે જાણ થઈ? કેટલા કલાકનું કેટલું રેસ્ક્યુ ચાલ્યું એને બચાવવાનું? અમને કોલ મળ્યો તો એના તદ્દન જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ 11 થી 12 મિનિટમાં અમે છોકરીને બહાર કાઢી લીધી હતી। શું નામ તમારું? મારું નામ હેમંત उत्तेकर, TP13 छाणी। रख दिया उधर गड्ढा में, कुछ नहीं ढका तो मेरा लड़की खेलने गया और लड़की वहाँ पर गिर गया और वो 10 फीट का गड्ढा है। क्या काम चलता है वहाँ पर? तो कौन सा काम चल रहा था? हम लोग तो मैं तो काम करता हूँ सरिया का। नहीं, वहाँ कौन सा काम चल रहा है? मैं पता नहीं, गड्ढा खड़ कर रख दिया, कौन काम करेगा वहाँ पर ये पता नहीं हम लोग को, वो दूसरी का है। आपको कैसे पता चला? हम और मेरा घरवाली एक साथ में खाना खा रहा हूँ, मेरा लड़की भी खाना खाया तो हाथ धोने गया हो तो अचानक वो गड्ढा में देखने गया, गड्ढे में कूद गया हो। तब मेरा घरवाली गया ढूंढने, बोल रहा है जो टपूर टपूर करके बोल रहा है, तो गड्ढे से आवाज़ आ रहा है। तब मेरा जो घरवाली देखा वो जो नीचे गिर गया, तब मेरे को तुरंत बुलाया तो मैं गया, जाके देख रहा हूँ वहाँ गिरा है। फिर आपने क्या किया? हम लोग बहुत कोशिश किया और रस्सी लगा के नहीं उठा पाया। फिर किसको बुलाया? फिर वो सब साल लोग उधर से आया तो फ़ोन किया, यहाँ पर सब गया, वो तुम्हारा क्या बोलता है इसका, फायर वाला? ना फायर वगैरह गया, वो जाके मेरे लड़की को उठाया। अभी कंडीशन क्या है आपकी? मेरा लड़की तो लगा ख़त्म हो गया सर। कितने बच्चे हैं आपके घर? एक ही बच्ची है। कहाँ से आ रहे हो? हम लोग आया बंगाल से। कितना दुख होता है ये जब ऐसा वाक्य होता है, बच्ची गिर जाती है, बच्चा नहीं पाते, कितना दुख होता है आपको? बहुत दुख होता है, लेकिन सर वो तो बात सही है, लेकिन जिस गड्ढे में गिर गया मेरा लड़की, मैं तो लोग को नहीं छोड़ेंगे, स्टेप लेंगे हम। पुलिस क्यों? हाँ केस करेंगे सर। किसके ऊपर? वो जिसका जो गड्ढा खुरा, जिसका ज़मीन, उसका नाम पे केस करेंगे। कौन है जमीन वाला? कौन है, पता है आपको? नहीं पता है, उधर और आदमी है मेरा, उन लोग को पता है। क्या नाम आपका? मेरा नाम है पुसेन राय। કેવા પ્રકારનો કોલ આવ્યો તો કેવી કામગીરી કરી? યોગીનગર ટાઉનશીપ છાણી ખાતે એક બાળક 10 ફૂટ ઊંડા ખાડામાં પડેલ છે તેવો કોલ મળ્યો હતો। તેઓને વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી ખાડામાંથી અને હોસ્પિટલાઇઝ કર્યા છે। અત્યારે સાહેબ, અગાઉ બી ઘણા બધા બાળકો બોરવેલમાં પડ્યા તો આપણે લાગતું નહીં કે અહીંયા કાર્યવાહી કરવી જોઈએ આ રીતના? હા, ચોક્કસ જો એમના જો નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા ફૂટ બાળક અંદર પડે? 10 ફૂટનો ખાડો છે, એમાંથી રેસ્ક્યુ કર્યું। કેટલો સમય લાગ્યો? અંદાજિત 20 થી 25 મિનિટ। શું નામ આપણું? હર્ષવર્ધન પુવાર।